ધોરણ 6 વિષય ગણિત અને એકમ નંબર 10 માપન એના સ્વાધ્યાયન પોથન સોલ્યુશન માર્ગદર્શન જોઈશું આપણે. એની અંદર જોઈએ તો સમજ પાકી કરીએ. આ એકમની અંદર આપણે જે સમજ પાકી કરવાની છે એના 4 મુદ્દાઓ આપેલા છે. એક નંબર છે કોઈપણ બંધ આકૃતિની તમામ હદની માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. નંબર 2 બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકાયેલ ભાગને તેનું ક્ષેત્રફળ કહે છે. નંબર 3 ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર જેવા એકમમાં મપાય છે અને 1 ચોરસ મીટર બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 1000 ચોરસ સેન્ટીમીટર થાય. જોઈએ એના અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં સૂચના હશે કે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. હવે અહીંયા સાચા વિકલ્પમાં જોઈએ તો એમાં નંબર 1 એમાં બી, નંબર 2 છે એની અંદર એ આવશે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર આવશે બી. નંબર 4ની અંદર આવશે એ. નંબર 5માં એ. આગળ નંબર 6. નંબર 6ની અંદર ડી. નંબર 7માં બી. નીચેનામાંથી કઈ આકૃતિ બહુકોણ છે? નિયમિત બહુકોણ એટલે બી. ત્યાર પછી નંબર 8. નંબર 8ની અંદર આવશે સી. નંબર 9માં આવશે બી અને નંબર 10માં આવશે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેના જોડકા જોડો. અહીંયા જોડકા જોડવાની વાત કરી છે તો એમાં જૂથ 1 અને જૂથ 2 અને એના જે જવાબ છે એ અહીંયા નીચે લખવાના છે. જોઈએ તો નંબર 1 જે છે એમાં આવશે ડી. નંબર 2માં આવશે એ. ત્યાર પછી જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર આવશે બી અને નંબર 4માં આવશે સી. આગળ જોઈએ આપણે જો આમાં આપણે જ્યારે ABCD નક્કી કર્યું તો આપણે એની જે લંબાઈ હોય એ આ એકના આધારે ખબર પડે અને એ રીતે આપણે એનો જવાબ કરીએ છીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું ખાલી જગ્યા પૂરો. હવે છાંયાંકિત ભાગની પરિમિતિ કીધી. છાંયાંકિત ભાગ એટલે જે આ આપેલો છે એ ભાગ, આના સિવાયનો. જોઈએ તો એમાં કીધું છે એ વત્તા AB વત્તા BM. તો BM એટલે કયું? તો BM એટલે આ રેખા જુઓ. ત્યાર પછી MD, ત્યાર પછી DE, ત્યાર પછી EN, ત્યાર પછી છે NG, GH અને HA. થઈ ગયું? AB તો પહેલાં આપેલું છે. તો આ રીતે આપણે એની પરિમિતિની વાત છે. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર જવાબ આવશે ક્ષેત્રફળ. સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને જે આપણે શરૂઆતમાં જ વાત કરી ત્યાં આ જવાબ હતો ક્ષેત્રફળ. આગળ જોઈએ નંબર 3. તો એમાં 10,000. નંબર 4 તમારી પાસે રહેલ નોટબુકનું ક્ષેત્રફળ. તો ફૂટપટ્ટીની મદદથી તમારે ગણતરી કરી અને એ અહીંયા લખવાનું છે. આગળ જોઈએ નંબર 5. તો અહીંયા આવશે લંબાઈમાં 12 અને પહોળાઈમાં 12 જ્યારે લંબચોરસ ચોરસ હોય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે નીચે આપેલા આકૃતિઓની પરિમિતિ શોધો. દરેક નાના ચોરસની બાજુ 1 સેન્ટીમીટરની છે. તો અહીંયા જ્યારે પરિમિતિ શોધવાની હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે પરિમિતિમાં આ બોર્ડરની ગણતરી થતી હોય છે. એટલે આ જેટલી બોર્ડર છે એના માટે જુઓ એક એક લીટો કરી તમે ગણતરી કરી શકો છો. જેથી એ જ બોર્ડરની ફરીથી ગણતરી નથી થઈ ને એ પણ તમે માપી શકો છો. તો પહેલાંની અંદર જવાબ આવે છે
18 સેન્ટીમીટર. એવી જ રીતે જે આપણે વાત કરી એ રીતે બીજામાં પણ ગણતરી તમારે કરવાની છે. જુઓ અહીંયા લીટા કરે છે એ રીતે ગણતરી કરવાની. બીજામાં આવશે 28 સેન્ટીમીટર અને ત્રીજામાં પણ આવશે 28 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો એની અંદર કહેવામાં આવ્યું છે કે 3 ચોરસ એકબીજા સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ જોડાયેલા છે. અહીંયા આપેલા છે એ. તેની બાજુના માપ 4 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર તથા 3 સેન્ટીમીટર છે. તો આકૃતિની પરિમિતિ શોધો. હવે અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે. તમે અહીં માર્ગદર્શન માટેનો વિડીયો છે એટલા માટે જુઓ. તમને અહીંયા પહેલાં સમજાવવામાં આવ્યું છે કે પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. હવે આપેલી આકૃતિમાં બધી બાજુઓના માપનો સરવાળો કરીએ એને પરિમિતિ મળે. તો પરિમિતિ બરાબર અહીંયા જો બધી બાજુ આપણે પહેલાં એની જે સેન્ટીમીટરનું માપ આપેલું છે એ લખી નાખવાનું અને ત્યાર પછી જુઓ એનો એક એક સરવાળો 4 4 4 6, ત્યાર પછી 10, પછી 7, પછી 3, પછી 3, 3 અને 10 સેન્ટીમીટર. તો આવી રીતે આપણે એનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 54 સેન્ટીમીટર. આ રીતે તમે ગણી શકો છો. નંબર 6ની અંદર કીધું છે માસૂમ 120 સેન્ટીમીટર લાંબી લાકડી વડે તેના ચોરસ ખેતરને ફરતે માપે છે. ખેતરની પરિમિતિ 200 લાકડી થાય છે. તો ખેતરની બાજુનું માપ શું હોય? હવે જવાબ મીટરમાં આપો એવું કીધું છે. એક લાકડી એટલે 120 સેન્ટીમીટર. હવે ખેતરની પરિમિતિ તો 200 લાકડી, તો 200 ગુણ્યા 120 બરાબર કેટલા થયા? 240 મીટર. પણ 240 મીટર સીધા નથી આવ્યા. એને આપણે જોઈએ તો પહેલાં આવે છે 24,000 સેન્ટીમીટર, એટલે એના 240 મીટર આપણે કરીએ છીએ. ત્યાર પછી કહે છે ચોરસ ખેતરની પરિમિતિ. હવે ચોરસ ખેતરની પરિમિતિ એટલે કેટલી થાય? તો કે 240 છે એ મીટર આપણે પરિમિતિ આપી છે. 4 ગુણ્યા બાજુ, તો બાજુ બરાબર 240 ભાગ્યા 4. તો એના જે ખેતરની બાજુનું માપ છે એ કેટલું આવશે? તો કે 60 મીટર આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 રૂપિયા છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? આ જે વાડ છે એની વાત કરવામાં આવી છે. તો વાડ કરવાનો ખર્ચ પહેલાં લખવાનો 55,000 રૂપિયા. આકૃતિની પરિમિતિ તો અહીંયા આપણને જે બાજુઓના માપ આપેલા છે એ બધી બાજુઓનો આપણે શું કરી દેવાનો છે? પહેલાં સરવાળો કરી દેવાનો. તો કેટલો સરવાળો થયો? 1100 મીટર. હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે એ આપણે શોધવાનો છે. 1 મીટર વાડ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. તો 1100 મીટર વાડ કરવાનો ખર્ચ 55,000. તો 1 મીટર વાડનો કેટલો? તો અહીંયા 83 મૂકીએ તો 50 રૂપિયા 1 મીટરનો વાડ કરવાનો ખર્ચ આવે છે. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે એકમ લંબાઈવાળા ચોરસની આકૃતિ બનાવેલી છે. પ્રશ્ન 8 અને 9 માટે. તો આ આકૃતિ 8 અને 9 માટે છે. લંબચોરસ ABCDની પરિમિતિ શોધો. હવે અહીંયા પરિમિતિ શોધવાની કીધી છે. લંબચોરસ છે. હવે જુઓ એમાં આપણને AB બરાબર 6 સેન્ટીમીટર અને DC બરાબર 6 સેન્ટીમીટર, કારણ કે બંને સામસામેના બાજુના માપ સરખા હોય. ADનું માપ 10 સેન્ટીમીટર અને BCનું માપ 10 સેન્ટીમીટર, કારણ કે સામસામેની બાજુઓ છે એટલે એ તો સરખી જ હોય લંબચોરસમાં. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એની અંદર આપણે આ સંખ્યા મૂકીએ તો એનો જવાબ આવશે 32 સેન્ટીમીટર. એવી જ રીતે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? ક્ષેત્રફળ. તો હવે ક્ષેત્રફળ માટેની વાત કરીએ તો એમાં એકમ લંબાઈવાળા ચોરસ બરાબર 1 સેન્ટીમીટર થાય. હવે AD BC લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. એવી જ રીતે AB અને DCની પહોળાઈ બરાબર 60 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે કે ABCDનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને લખી અને એનો ગુણાકાર કર્યો
તો જવાબ આવે છે 60 ચોરસ સેન્ટીમીટર. યાદ રાખજો કે જ્યારે ક્ષેત્રફળ આવે ત્યારે ચોરસ સેન્ટીમીટર બોલાય છે. નંબર 10ની અંદર કીધું છે કે રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે. તો ચોરસ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપ્યું છે દિવાલની લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળનું સૂત્ર. તો જવાબ આવશે 6300 ચોરસ સેન્ટીમીટર. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર કીધું છે આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષષ્ટકોણની ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો ષષ્ટકોણની બાજુનું માપ શોધો. ડિઝાઇનની પરિમિતિ કેટલી? 28 સેન્ટીમીટર. કુલ બાજુ કેટલા? 14. હવે ષષ્ટકોણની બાજુનું માપ બરાબર 28/14. તો જવાબ આવશે 2 સેન્ટીમીટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12ની અંદર એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 3 ગણી છે અને લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે અહીંયા ધારવાનું આવશે. તો આપણે જોઈએ, ધારો કે લંબચોરસની પહોળાઈ x સેન્ટીમીટર છે. હવે જ્યારે 3 ગણી કીધી એટલે કેટલી થઈ ગઈ? 3x સેન્ટીમીટર થઈ ગઈ લંબાઈ. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 40 સેન્ટીમીટર. તો પરિમિતિની અંદર અહીંયા આપણે x બરાબર મૂકીએ. તો x બરાબર મૂકીએ તો x બરાબર અહીંયા જવાબ આવે છે 5 સેન્ટીમીટર. પહોળાઈ જો મળી ગઈ હોય આપણને 5 સેન્ટીમીટર તો લંબાઈ 3 ગણી છે એટલે કેટલી મળી જશે? 15 સેન્ટીમીટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13ની અંદર કીધું છે કે રવિના 400 મીટર દોડવા માટે ટ્રેકના 2 ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો. હવે રવિના ટ્રેક 2 ચક્કર લગાવે, કુલ લંબાઈ કેટલી? 400. હવે ટ્રેકની લંબાઈ બરાબર કુલ લંબાઈ ભાગ્યા ચક્કરની સંખ્યા. તો 400/2. તો ટ્રેકની લંબાઈ કેટલી આવશે? 200 મીટર. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14ની અંદર વાત કરીએ તો મીનાના ઘર સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેની 2 નાની બાજુ અને એક મોટી બાજુ 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલ છે. તો વાડની લંબાઈ શોધો. જુઓ અહીંયા છોડીને કીધું છે એટલે આ જગ્યા જે છે એની વાત આવશે. 4 મીટર આ બાજુ, 10 મીટર આ બાજુ છે. હવે વાડની લંબાઈ કેટલી? તો કે 12 મીટર વત્તા 5 મીટર વત્તા 5 મીટર બરાબર કેટલી થઈ જશે? 22 મીટર. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15ની અંદર કીધું છે કે મોલીના ઘરની સામે 12 મીટર ગુણ્યા 8 મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર ગુણ્યા 2 મીટર લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો બંને વાડની કુલ લંબાઈ કેટલી હોય? હવે અહીંયા મૌલીના ઘરની લંબાઈ છે એની વાત કરીએ તો એના ઘરની પરિમિતિ કેટલી આવશે? તો કે 40 મીટર. એવી જ રીતે ડોલીના ઘરની પરિમિતિ શોધવી પડે તો એ કેટલી આવશે અહીંયા? તો ડોલીના ઘરની પરિમિતિ આવશે 40 મીટર. હવે બંનેની કરીએ તો બંનેના ઘરનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવશે? 80 મીટર. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16ની અંદર કહેવામાં આવ્યું છે કે આપેલ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે તો સમદ્વિબાજુ ત્રિકોણની બાકીની બાજુઓના માપ શોધો. હવે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? 50 સેન્ટીમીટર અને BC બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો 50 અને એક બાજુનો આપેલો છે. તો 50ને આ બાજુ 10 સેન્ટીમીટર લઈ લઈએ તો 40 સેન્ટીમીટર બરાબર બે બાજુઓના માપ થયા. બે બાજુઓના જ્યારે માપ થાય ત્યારે બે બાજુઓ એને ભાગતા બંને સરખી છે તો ABનું માપ આવ્યું 20 સેન્ટીમીટર. તો અહીંયા બંને બાજુના માપ કેટલા થશે? AB અને BC બંને સરખા છે એટલે બંનેના માપ સરખા હોય તો કેટલું માપ આવશે? 20 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17ની અંદર કીધું છે કે એક નિયમિત ષષ્ટકોણની પરિમિતિ 1560 સેન્ટીમીટર છે તો ષષ્ટકોણની બાજુનું માપ શોધો. હવે નિયમિત પરિમિતિ કેટલી છે? 1560. હવે એની પરિમિતિનું શું થાય? તો
તો કે 6 ગુણ્યા બાજુ. હવે અહીંયા આપણે પરિમિતિ આપેલી લખી દીધી અને આ બાજુ 6 ગુણ્યા બાજુ, તો બાજુને એક બાજુ લઈ લઈએ તો 1560 ભાગ્યા 6, તો એના ભાગાકાર કરીએ તો એનો જવાબ આવશે 260 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18ની અંદર જોઈએ તો કહેવામાં આવ્યું છે કે અનમોલ પાસે 90 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર માપનું ચાર્ટ પેપર છે. અભિષેક પાસે 50 સેન્ટીમીટર અને 70 સેન્ટીમીટર માપનું ચાર્ટ પેપર છે. કોનું ચાર્ટ પેપર ટેબલ પર વધારે ભાગ રોકશે? કેટલો વધારે ભાગ રોકશે? તો અહીંયા અનમોલના ચાર્ટના પેપરની વાત કરી છે અને એનું ક્ષેત્રફળ, અને અહીંયા અભિષેકના ચાર્ટના પેપરની વાત અને એનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને વાત કરી. તો અહીંયા ખ્યાલ આવશે કે આ 3600 ચોરસ સેન્ટીમીટર છે, જ્યારે આ 3500 ચોરસ સેન્ટીમીટર છે. તો અનમોલ છે એના ચાર્ટની વધારે જગ્યા રોકશે, તો ચાર્ટ પેપર વધારે ભાગ રોકશે, વધારે ભાગ અનમોલના ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. તો 19માં કીધું છે કે જીયા ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવતા કુલ 800 મીટર અંતર કાપે તો તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા ક્ષેત્રફળ કીધું, પરિમિતિ આપેલી છે, તો પરિમિતિના આધારે અહીંયા આપણે બાજુના માપ શોધી અને ચોરસ કીધું છે એટલે એક બાજુનું માપ મળી ગયું. એના આધારે ક્ષેત્રફળ અહીંયા શોધાઈ જાય, 40,000 ચોરસ મીટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20માં એક ચોરસની બાજુનું માપ 5 સેન્ટીમીટર છે. જો બાજુની બમણી કરવામાં આવે તો નવા ચોરસના ક્ષેત્રફળ અને જૂના ચોરસના ક્ષેત્રફળનો તફાવત શું મળે? હવે અહીંયા 5 સેન્ટીમીટર છે બાજુનું માપ, તો જૂના ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો 25 ચોરસ સેન્ટીમીટર અને નવા ચોરસનું ક્ષેત્રફળ શોધીએ આ મુજબ તો 100 ચોરસ સેન્ટીમીટર. હવે બંનેની તફાવત કીધો હોય ત્યારે બાદબાકી થાય તો 75 ચોરસ સેન્ટીમીટરનો તફાવત આવે. પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21ની અંદર કીધું છે કે ચેસ બોર્ડના દરેક ચોરસનું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર છે, તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. હવે ખાનાની સંખ્યા 64 છે ચેસ બોર્ડની અંદર, તો 64 ખાનાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીં 4 ગુણ્યા 64 બરાબર 256 ચોરસ સેન્ટીમીટર થાય. પ્રશ્ન નંબર 22. પ્રશ્ન નંબર 22ની અંદર સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે, તો 20 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સથી ભોંયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? હવે રૂમ લંબચોરસ છે એની વાત કરી છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું આપણે, એમાં રકમ મૂકી દીધી અને ક્ષેત્રફળ શોધતા જે આવે છે એ ચોરસનું ક્ષેત્રફળ જે ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. બંનેનું ક્ષેત્રફળ શોધ્યા પછી જરૂરી ટાઇલ્સની સંખ્યા માટે રૂમના ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ કરવું પડે, તો ટાઇલ્સની સંખ્યા આવશે 300 જરૂર પડે. આગળ જોઈએ 23 નંબર. તો પ્રશ્ન નંબર 23ની અંદર કીધું છે એક દિવાલ રંગકામ કરવાની મજૂરી 200 રૂપિયા પ્રતિ 3 ચોરસ મીટર છે. જો દિવાલની લંબાઈ 15 મીટર ગુણ્યા 8 મીટર હોય તો કેટલી મજૂરી કરવી પડે? તો અહીંયા પહેલાં આપણને લંબચોરસ આપેલું છે અને દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું. દિવાલનું ક્ષેત્રફળ શોધ્યા પછી એના એક ચોરસની મજૂરી આપણે જોઈએ. 3 ચોરસ મીટરની મજૂરી આપી છે, તો 83 મૂકી 120ની કેટલી? તો એ કરતાં 8,000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે. પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24ની અંદર કીધું છે કે એક લંબચોરસ અને ચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેન્ટીમીટર અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા ચોરસની લંબાઈ અને લંબચોરસ બંનેની સમાન હોય એટલે લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ સમાન છે, તો આપણે એ મુજબ અહીંયા ગણતરી કરીએ અને ત્યાર પછી અહીંયા આ મૂકતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય છે. પ્રશ્ન નંબર 25. 25ની અંદર કહેવામાં આવ્યું છે કે તમારા આસપાસ ઉગતી વનસ્પતિનું પાન લઈ નીચે આપેલ આલેખપત્રમાં મૂકી તેનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે આની અંદર આજુબાજુમાંથી કોઈ એક પાન લાઈન મૂકવાનું
અને પાન જે જગ્યા રોકે છે 1 સેન્ટીમીટર બરાબર આ ખાનું, એ પ્રમાણે એને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે માર્ગદર્શન. આવું જ માર્ગદર્શન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઈક કરજો અને કોમેન્ટ પણ જરૂર આપજો. આવજો.